મારા બધા દર્શકોને મારા નમસ્કાર, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં સામાજિક વિવાદોની હરોળ છે. એમાંથી એક વિવાદ રબારી સમાજ અને ચૌધરી સમાજ વચ્ચે ઊભો થયો. ગઈકાલે જે ઘટના ઉણગામમાં ઘટી એ ખૂબ જ ચિંતાજનક છે. પરંતુ આજનો આ વિડિયો એ ઘણી વાતની ચોખવટ છે, ઘણી વાતની જાણકારી છે જે ઘણા બધાને ખબર નથી. સોશિયલ મીડિયાના જમાનામાં એક નાનકડી એવી ક્લિપ જોઈને નક્કી કરી લેતી પ્રજા માટે આ વિડિયો ખાસ જરૂરી છે. અને એવી પ્રજા માટે પણ જરૂરી છે જે માત્ર જોયા કર્યા વગર કમેન્ટ કરીને બીજાને ઉકસાવવાનો પ્રયાસ કરે છે. આ બંને સમાજ વચ્ચે વર્ષોથી, સદીઓથી સૌહાર્દપૂર્ણ માહોલમાં જ બંને સમાજ રહે છે. પરંતુ આજના વિડીયોમાં એ જાણવાનું છે કે આની પાછળનું કારણ શું છે, કોણ જવાબદાર હોઈ શકે, ફરિયાદ પણ થઈ છે, કેટલા ગંભીર આરોપ લાગ્યા છે અને આનો રસ્તો શું છે એ જાણવાનો પ્રયાસ કરવો છે. એ પહેલા આપને કહી દઉં કે અમારી સાથે આજની આ ચર્ચામાં બનાસકાંઠાથી એક એવા વરિષ્ઠ પત્રકાર જોડાવાના છે જે આખી ઘટનાની જાણકારી તો જાણે જ છે, પળે પળની એમણે કવરેજ પણ કરી છે અને ખૂબ નામ ધરાવે છે સમગ્ર વિસ્તારમાં. રાજભાઈ ગજ્જર આપણી સાથે જોડાશે, જે બનાસ તકના સર્વે સર્વા છે. પરંતુ એ પહેલા આપને કહી દઉં, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ છે નિશિત રાજગુરુ. તો અમારી સાથે જોડાઈ ગયા છે બનાસ તકના એડિટર અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં જેમના વિડીયોઝથી ઘણા બધા લોકોને માહિતી પહોંચે છે એવા રાજભાઈ ગજ્જર. રાજભાઈ, સ્વાગત છે અમારી આ વિશેષ રજૂઆત નિષ્કર્ષમાં આપનું. રાજભાઈ, સૌથી પહેલો સવાલ, બેઝિક સવાલ, આ આખી ઘટનાની પાછળ મૂળ શું છે? આ સામાજિક વિવાદ પેદા થયો, શું માત્ર એક ઘટના જવાબદાર છે કિંજલબેનની? અને એ પછીથી હવે આ બદલો લેવાની ક્યાંક ભાવના છે કે કોઈક એવા તત્વો છે સમાજમાં, બંને સમાજમાં, જે કોઈને કોઈ ઉકસાવી રહ્યું છે? આપને શું લાગે છે? આપણે પહેલા દિવસથી આખી ઘટનાનું કવરેજ કરી રહ્યા છો. ચોક્કસ નિશિતભાઈ, ખાસ તો જ્યારે પણ તમે ને હું બધા જ જાણીએ છીએ કે કોઈ પણ પરિવારમાં આ જ્યારે દીકરી અથવા દીકરો ભાગી જવાની જે ઘટના સામે આવે છે ત્યારે ચોક્કસથી સમાજ પણ દુઃખી થાય છે, પરિવાર થાય છે અને મા બાપ પણ દુઃખી થતા હોય છે. તો 100% સ્વાભાવિક છે કે થોડા ઘણો આક્રોશ હોય છે, પણ આપણે આમાં કશું નથી કરી શકતા એટલા માટે કે એક કાયદો છે. 18 વર્ષ ઉપરનું જ્યારે આપણું બાળક થાય છે ત્યારે એ આપણા બંધારણમાં સર્વસ્વ અધિકાર આપેલા છે, એટલે આપણે કશું જ કરી શકતા નથી કાયદાની રૂપે. પણ અહીંયા ઘટના એવી બને છે કે જે રીતે કિંજલબેનનો આખો મામલો સામે આવ્યો અને ત્યારબાદ એ સોશિયલ મીડિયામાં યુદ્ધ ચાલ્યું. ક્યાંક ખોટી કમેન્ટો, ખોટા નિવેદનો સામે આવ્યા અને આખરે એમાં સારું રિઝલ્ટ એટલા માટે આવ્યું કે બંને સમાજોના આગેવાનો એક સાથે મળ્યા. કહી શકાય કે જે રીતના આપણે એક ગુજરાતમાં એક કહેવત છે કે કઢિયા ગાડા પાછા વાળે. તો એ કિંજલબેન રબારીની એ જે મેટર હતી એમાં બંને સમાજોએ એક સાથે મળીને આની વાર્તાલાપ કરી અને આનું સુખદ અંત આવે તેના માટેના પ્રયાસો કર્યા. અને આખરે આપણે બધાએ જોયું કે એનો સુખદ અંત આવ્યો અને કિંજલબેન પોતાના ઘરે પાછા આવ્યા. અને ત્યારબાદ ચૌધરી સમાજના ભાભર તાલુકાના રૂની ગામના એક દંપતીનો કે જેમની દીકરી 1.5-2 વર્ષ અગાઉ આવું પગલું ભરેલું અને કોઈ ઊણ ગામના રબારી સમાજના દીકરા સાથે લવ મેરેજ કરેલા. આ સમયને બહુ ઘણો બધો અંતર થયેલું હતું. અત્યારે તો એ દીકરીને એક દીકરો પણ છે, એ પણ આપણે બધા સોશિયલ મીડિયામાં જોયું છે કે એમને પણ વિડીયો વાયરલ થયેલો. પણ અહીંયા વેદનાવાળી એ વાત હતી કે આ જે વિડીયો રૂની ગામના દંપતીનો, આ દીકરીના માતા પિતાનો વાયરલ થયો, એમાં કંઈક કરુણતા હતી. કરુણતા એટલા માટે હતી કે આ દીકરીને પાછી લાવવા માટે એ પરિવાર બરબાદ થઈ ગયો, જમીનો પણ ગીરવે મૂકી દીધી. આવા બધા આપણે સોશિયલ મીડિયામાં જોયું હતું. ત્યારબાદ સ્વાભાવિક છે કે આવી કોઈ ઘટના બને ત્યારે સમાજની લાગણીઓ ચોક્કસથી એ લોકો સાથે હોય છે. સમાજની નહીં, બધા સમાજ, કારણ કે બધી જગ્યાએ આ ઘટનાઓ બનતી હોય છે. અને આ જે લવ મેરેજ વાળી વાત છે ને, એ કોઈ એક સમાજની વાત નથી. આ બધી સમાજમાં આવી ઘટનાઓ બની ચૂકી છે અને બને પણ છે.
પણ આપણે કશું કરી શકતા નથી. એનો મતલબ કે આપણને કાયદો નડે છે. આપણે કાયદાની રૂહે કાયદાના બંધનમાં છીએ, એટલે આપણે કંઈ કરી નથી શકતા. એટલે આ વાતમાં એવું થયું કે જ્યારે એ દંપતીનો વિડીયો વાયરલ થયો સોશિયલ મીડિયામાં, બધાની પ્રતિક્રિયા એમના મતલબ કે એ વિડીયો જેવો હતો રુદન સાથેનો, તો બધાની લાગણીઓ દુભાણી. અને ચૌધરી સમાજના અનેક આગેવાનો ત્યાં પહોંચ્યા, અનેક યુવાનો ત્યાં પહોંચ્યા, એમને મદદ કરવાની બાંયધરી આપી. આ વચ્ચે એક આખું સંગઠન યુવાનોનું તૈયાર થયું છે અને એક ચોક્કસ તારીખ નક્કી કરી કે ભાઈ આપણે 18 તારીખે સમાજનું આ વિષય ઉપર મહાસંમેલન કરીએ. તો રૂની ગામે એક મહાસંમેલન બન્યું ચૌધરી સમાજનું, મોટી સંખ્યામાં. મને લાગે છે કે આખા ગુજરાતમાંથી ચૌધરી સમાજના યુવાનો વડીલો ત્યાં પહોંચ્યા હતા. ખૂબ વિશાળ સંખ્યામાં લોકો આવ્યા હતા. ચોક્કસ સ્વાભાવિક છે, સમાજની એકતા હોય તો ચોક્કસથી એ કોઈ પણ સમાજ જ્યારે ભેગો થાય ત્યારે સમાજની એકતા હોય તો આપણે જોયું છે ઘણી જગ્યાએ બધી સમાજોમાં એકતા હોય ત્યારે સમાજ એક તાતણે બંધાય ત્યારે સૌ કોઈ લોકો એમાં ભાગ લે છે. તો સમાજના આગેવાનો પણ ત્યાં પહોંચ્યા, યુવાનો પણ ત્યાં પહોંચ્યા. ત્યાં શરૂઆત થઈ કે ભાઈ આ દીકરી અને આ માતા પિતા બાબતે આપણે શું કરવું. તો ત્યાં એવી પણ ચર્ચા થઈ કે આપણે એમને પાછી આપી દીધી છે તો આપણો પણ હક લાગે છે કે આપણે પણ પાછી લાવીએ. આ આખા વિષયને લઈને આ બધી ચર્ચાઓ ચાલુ થઈ. ત્યાં તમે જોયું હશે ઘણા વિડીયો, અનેક આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત હતા, મહિલાઓ પણ ત્યાં ઉપસ્થિત હતી. પણ ક્યાં અડધો કલાક આખા સંમેલનને અડધો કલાકથી કલાક થયો હશે અને ત્યારબાદ એ મામલો આખો યુવાનોના હાથમાં ગયો. યુવાનો એ પણ બધા જ નહીં, યુવાનો તો ત્યાં ઘણા હતા, સમાજના યુવાનો બહુ જ બધા હતા. સમાજનું જ્યારે કોઈ પણ કાર્ય હોય છે ચોક્કસથી યુવાનો આગળ આવી શકે છે અને આવવું જ જોઈએ. પણ આમાં થયું એવું કે અમુક યુવાનો જે છે એ વધુ ઉગ્ર બન્યા કે 24 કલાકમાં આપણી દીકરી પાછી જોઈએ. નહીં તો એ આગેવાનો ત્યાં બેઠા હતા, એમની સાથે રબારી સમાજના આગેવાનો સાથે પણ ચર્ચાઓ થઈ હતી કે ભાઈ આપણે 10-11 દિવસનો સમય લઈએ, આમનું સુખદ અંત આપણે લાવીએ. એટલે કંઈક રિઝલ્ટ તો મળવાનું હતું, બિલકુલ આ આખો માહોલ બનવાનો પણ નતો. પણ ક્યાંક ને ક્યાંક ત્યાં જે ઉશ્કેરણીજનક ત્યાં નિવેદનો નીકળ્યા અને એકબીજા પાસેથી એકબીજા યુવાનો જ્યારે માઇક હું બોલું અને હું રહી જઈશ, હું બોલું અને હું રહી જઈશ, આવી સ્થિતિ જ્યારે ત્યાં નિર્માણ થઈ અને ત્યાં જ આ મામલો ઉગ્ર બન્યો. ત્યાં એવા દ્રશ્યો નિશિતભાઈ પણ દેખાયા હતા કે વડીલોને પણ પાછળથી એવું લાગ્યું કે આ લોકો વડીલોને પણ વધુ પડતું મતલબ ઉગ્ર ભાષામાં ઉગ્ર નિવેદનમાં વાત કરતા હતા. નહીં તો અત્યાર સુધી એવું આપણે જોયું છે કે કોઈ પણ સમાજમાં કોઈ પણ ઘટના બને છે, આવી ઘટનાઓ બધી સમાજોમાં બનતી હોય છે, પણ જ્યારે વડીલોના સમજાવવાથી, વડીલોની સલાહથી અને વડીલોની પરામર્શથી એકબીજા સમાજના વડીલો સાથે મળીને આનો એક નિવેડો લાવતા હોય છે, સમાધાન બેઝ ઉપર કોઈ પણ વાત જતી હોય છે. અને જ્યારે કોઈ પણ મેટરમાં ભલે યુવાન સાથે મેટર બની, પણ એ યુવાન સાથે મેટર બનેલી હોય ત્યારે કોઈ વડીલ એમાં ઇન્વોલ્વ થાય છે ને તો નિશ્ચિતભાઈ ચોક્કસથી રિઝલ્ટ મળે છે. તમે મેં બધાએ જોયું છે. પણ આમાં તો પછી વડીલોની વાત માનવામાં આવી જ ના હોય એવા ચોખ્ખા દ્રશ્યો દેખાયા. આખું મહાસંમેલન હતું, એમાં કેટલાક યુવાનો ઉગ્ર બન્યા. અને એમાં ખાસ કરીને આજે જયારે તમે જોયું કે 16 જણા 15 થી 16 લોકો ઉપર નામજોગ ફરિયાદ દાખલ થઈ છે, એમાં એક મહિલા બેન છે શીતલબેન. તો શીતલબેન નું ત્યાં નિવેદન એવું હતું કે 5 થી 25 ગાડીઓ લઈને ચલો ત્યાં જઈએ આપણે, કેમ આપણી દીકરી પાછી ના આપે. તો આ મામલો મને લાગે છે કે ત્યાંથી ઉગ્ર બન્યો. અને ત્યાં જયારે આ બધા લોકો ત્યાં જાય છે ત્યારે બીજા પણ સમાજના બંધુઓ ત્યાં પહોંચે છે. ખબર પડી કે અહીંયા આ લોકો ઊણ ગામે પહોંચ્યા છે. અહીંયા આગેવાનો તો હજી અહીંયા જ હતા. મૂળ મારે એ જ સમજવું છે, આગેવાનોને તો એવું હતું કે આ લોકો હવે આ વાત વેરાઈ ગઈ, આપણે હવે સામાજિક એકબીજા સાથે પરામર્શ કરી રબારી સમાજના આગેવાનોને બોલાવીને આપણે કંઈક સમય આપી અને આપણે આનું સુખદ અંત આવે એવું કંઈક કરીએ. તો આ બિલકુલ એકદમ રાબેતા મુજબ ચાલતી હતી આખી વાત. જી, મારે તમારી પાસે આ જ મુદ્દો સમજવો છે કે સંમેલન મળ્યું, ત્યાં ઉગ્ર કેટલાક નિવેદનો પણ આવ્યા. એક વિડીયો તો એવો પણ જોયો કે જેમાં વડીલોની વાત પર કેટલાક યુવાનો નારાજ થઈ ગયા ત્યાં હાજર હતા ને, અને એમણે કીધું કે ભાઈ ના જલ્દી કરવું જોઈએ, નામ કરવું જોઈએ. એવા પણ 1-2 વિડીયો આવ્યા. પરંતુ એ પછી શીતલબેનનું નિવેદન અને પછી ત્યાં ગામ પર પહોંચી જવું, એ આખી ઘટનામાં શું અચાનક થઈ ગયું કે આખી વાત જે થઈ એવું લાગતું હતું કે આ ધીંગાણું થશે જ, અને ધીંગાણું થયું પણ ખરું.
તો ગામ પર પહોંચ્યા બાદ શું થયું? શું બંને સમાજના લોકો ઘર્ષણમાં ઉતરી પડ્યા? અચાનકથી કોઈ વાર્તાલાપ થયો અથવા તો કોઈના ઘરે પહોંચીને આ થયું? અમે આજે એક એવી પણ ઘટના જોઈ, આપણે તો જાણતા જ હશો કે આખી બબાલમાં એક નિર્દોષ વ્યક્તિને ઈજા પહોંચી છે, માથાના ભાગેને. નિર્દોષ વ્યક્તિ પણ ભોગ બન્યો છે. કહેવાનો મતલબ એ ગામ પર પહોંચ્યા બાદ શું થયું એક્ઝેક્ટલી? નિશ્ચિતભાઈ, ત્યાં આ લોકો પહોંચ્યા બાદ સીધા એ લોકોના વિસ્તારમાં ગયા, અંદર ગામમાં ઘૂસી ગયા. મને લાગે છે કે પહેલેથી જ એ ગામ લોકોને પણ કંઈક અંશે જાણ હશે કે અહીંયા. અને એક બીજી કહેવત કહી દઉં કે આપણા ગ્રામીણ વિસ્તારમાં એવી કહેવત છે કે ગામ છે એ હાથીનો પગ છે. તો ચોક્કસથી એ ગામ લોકોને એવું લાગ્યું હશે કે આપણા ગામ ઉપર આક્રમણ થઈ રહ્યું છે, કોઈ ચઢાઈ કરીને આવી રહ્યું છે. તો 100% ગામ લોકો તો ભેગા થવાના જ છે. અને ત્યાં જ આ જે શીતલબેનની ગાડી, એ લોકોની જે ગાડીઓ છે અંદર ગામમાં ઘૂસી અને ત્યાં પણ તમે જોયું કે ધોકા લાકડીઓથી જે ગાડીઓ ઉપર વાર થાય છે. એ કોણ હતા વાર કરવા વાળા એ આપણે હજુ ચોકસાઈ કરી નથી શક્યા, પરંતુ ત્યાં આ મામલો પોલીસ સુધી પહોંચી ગયો હતો અને ત્યાં પોલીસ પણ પહોંચી ગઈ હતી, પરંતુ વધુ પોલીસ બોલાવવા માટે પોલીસને પણ મજબૂર થવું પડ્યું હતું. એટલે ત્યાં મોટી સંખ્યામાં પોલીસ પણ આવી. રેન્જ આઈજી બનાસકાંઠા જિલ્લાના પરીક્ષિતા રાઠોડ પણ ત્યાં પહોંચ્યા અને વાવથરા અને બનાસકાંઠાના બંને એસપી પણ ત્યાં પહોંચ્યા. અને 300 થી વધારે પીએસઆઈ, પીઆઈ અને કોન્સ્ટેબલ, આ મોટી સંખ્યામાં ત્યાં આખો કાફલો ખડકી દેવામાં આવ્યો. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઘટના જ્યારે પણ ક્યાંક બનતી હોય છે તો ચોક્કસથી એ ઘટનાને આડે દિવાલ બનીને પોલીસ ગમે ત્યારે ઊભી જ હોય છે. પોલીસ એટલા માટે દિવાલ બનીને ઊભી હોય છે કે કોઈ ઘર્ષણ ના થાય, કોઈ એવો માહોલ ના બને કે જેથી કરીને આખી આ જે માહોલ છે એ ડોળાઈ જાય. તો ચોક્કસથી એ બધા જે લોકો હતા પહેલા તો રોડ ઉપર બેસી ગયેલા હતા અને બંને બાજુના હાઈવે છે બ્લોક કરી દીધા હતા. એક તો નેશનલ હાઈવે નંબર 27 થી કે ત્યાં એક પલ ભરની પણ સેકન્ડ પણ વાર ના લાગે કે ત્યાં સાધન વાહન ન ચાલતું હોય, એટલો ભરચક વાહનનો ઘસારા વાળો આ હાઈવે નંબર 27 રોડ, પાલનપુર થી કંડલા વાળો રોડ. એટલે સ્વાભાવિક છે કે ત્યાં મોટી સંખ્યામાં વાહનો અવર જવર કરે છે. તો એવા હાઈવે બ્લોક કરવો પણ કેટલો યોગ્ય? તો એ હાઈવે બ્લોક થયો અને ત્યારબાદ જે બીજા બે લોકોને ખબર પડી, ચૌધરી સમાજના લોકોને ખબર પડી કે અહીંયા આવું થયું છે, આ લોકો ગામમાં ઘૂસી ગયા છે અને અહીંયા તોડફોડ થઈ છે, ગાડીઓ તોડી છે, આવો બધો માહોલ બન્યો છે. તો ત્યાં પહોંચ્યા, આગેવાનો પણ ત્યાં પહોંચ્યા, અણદાભાઈ પણ ત્યાં પહોંચીને સમજાવવાના પ્રયાસો કર્યા, યુવાનોને સમજાવવાના પ્રયાસો કર્યા, પરંતુ આખો મામલો નિશ્ચિતભાઈ ઉગ્ર બની ચુક્યો હતો અને ઘણું બધું મોડું થઈ ગયું હતું. એ સમયે જ્યારે યુવાનો ગામમાં ઘૂસવાની તૈયારી કરતા હતા એવા સમયે એ જે મેં તમને વાત કરી કે એ પોલીસ જે છે એ દિવાલ બનીને ઉભી રહી. સ્વાભાવિક છે, પોલીસની ફરજ છે મામલો શાંત પાડવો, સ્થિતિ ડહોળાય નહીં, એ પોલીસની ફરજમાં આવે છે. તો એ બધા જ જે જવાનો છે એ ગામની આડે આખા રસ્તામાં ઉભા રહ્યા અને લોકોને સમજાવવાના પ્રયાસો કર્યા. અને ત્યાં જ અચાનક થયું એવું કે પબ્લિકમાંથી પથ્થરમારો પોલીસ ઉપર થવા લાગ્યો. આ કેટલું યોગ્ય? પોલીસ ઉપર પથ્થરમારો કરવો. આખો મામલો ત્યાં વધારે ડોળાઈ ગયો જ્યારે સુરક્ષા માટે આવેલી પોલીસને જ ટાર્ગેટ કરવામાં આવી. હવે આમાં તો હું એવું માનું છું કે સામાજિક વિવાદ કે જેમાં એક સમાજની દીકરીને પરત લાવવા માટે કરેલી ઉતાવળ અથવા તો કરેલું ભરેલું પગલું, એ આખો મુદ્દો જ ફંટાઈ ગયો. કારણ કે આ તો વાત ધીંગાણામાં પરિવર્તિત થઈ ગઈ, પોલીસ પર હુમલો કરવાની વાત પર પરિવર્તિત થઈ ગઈ. સવાલ રાજભાઈ એ પણ થઈ રહ્યો છે કે શું આખા મામલામાં કોઈ રાજકીય ઇન્વોલ્વમેન્ટ અથવા તો આ આખી વાત ફંટાઈ તો નહીં જાય ને? કારણ કે સામાજિક મુદ્દાઓ ઘણી બધી વખત આપણે જાણીએ છીએ કે એ રાજનીતિના ભાગમાં ફંટાઈ જાય છે. અપેક્ષા રાખીએ આમાં તો નહીં થાય, પણ ઠાકરસિંહ રબારીનું ઇન્વોલ્વ થવું, એમનું નિવેદન આપવું અને એ બાદ આખી ઘટનાને વધારે ધ્યાનથી લોકો જોવા લાગ્યા. તો આપ એને કઈ દ્રષ્ટિકોણથી જોવો છો? શું ભવિષ્યમાં આ વાતનો કોઈ ઉકેલ છે ખરી? અથવા તો આ જે સમસ્યા છે બંને સમાજ વચ્ચે એનો કોઈ ઉકેલ છે ખરી? ઉકેલ નિશ્ચિતભાઈ એક જ છે, માત્ર સમાધાન. બંને સમાજો એવી સમાજો છે આ વિસ્તારમાં, બંને સમાજો સક્ષમ છે. રબારી સમાજ એટલો જ સમજુ છે, એટલો જ સમજુ ચૌધરી સમાજ પણ છે. અને બંને સમાજો હળી મળીને કેટલાય વર્ષોથી તમે મેં જોયું છે આખા ગુજરાતમાં રહી રહ્યા છે.
અને ઘણા ગામડા એવા છે કે ક્યાંક ચૌધરી સમાજનો જથ્થો હોય તો ક્યાંક રબારી સમાજનો જથ્થો હોય, ત્યાં પણ બધા એક સાથે મળીને ભાઈચારાની ભાવનાથી રહેતા હોય છે ને રહેવું પણ જોઈએ. ગામડાની હંમેશા તમે જોયું છે કે એક ગામમાં અલગ અલગ જ્ઞાતિના 18 આલમના લોકો રહેતા હોય છે, અને કેટલાક ગામડા તમે મેં કવર કર્યા છે કે ભાઈ આ ગામડું છે એ એકતાનું પ્રતીક છે. તો એ ક્યારે બને છે? ગામમાં ભાઈચારાની ભાવનાથી લોકો રહેતા હોય ત્યારે જ એકતાનું પ્રતીક ગણી શકાય ને. તો આ જે બંને સમાજો છે એ પણ આ જ છે, એકતાનું પ્રતીક જ છે. પરંતુ ખબર નહીં, અમુક જે કહી શકાય કે હું તો ચોક્કસથી કહીશ કે આવું કૃત્ય જે કરનાર, સમાજની વ્યવસ્થા દોડનાર, એમને કોઈ સમાજ ના હોઈ શકે. અસામાજિક તત્વો જ આવું કરી શકે. હું તો એવું ચોક્કસથી માનું છું કે સમાજને વધ વિગ્રહ સાથે ધકેલી દેવો એ યોગ્ય નથી. સમાજની એકતા તોડવી એ પણ યોગ્ય નથી. સમાજ વચ્ચે ઘર્ષણ કરવું આ પણ યોગ્ય નથી. આપણી ભારતીય સંસ્કૃતિ, એમાંય ગુજરાતની સંસ્કૃતિ, એમાંય મારો બનાસકાંઠા એ સંસ્કાર કાંઠા તરફ જઈ રહ્યો છે, અને સંસ્કાર કાંઠા તરીકે ઓળખાય પણ છે કારણ કે સૌથી વધારે ધાર્મિકતા, સૌથી વધારે લાગણીઓ વાળો, સૌથી વધારે સંબંધો ધરાવતો એ જ છે મારો બનાસકાંઠા. આ બનાસકાંઠા અને બૃહદ બનાસકાંઠા એટલે કે વાવ-થરાદ, આ બંને જિલ્લાની જે પબ્લિક છે ને એ તમે જોયું છે કે આખા એ દેશમાં એક મેસેજ જાય છે કે બનાસકાંઠા જે છે એ ગુજરાતનું ધબકતું હૃદય છે, અને આ ધબકતા હૃદયની નસમાં મને લાગે છે કે કોઈ ઇન્જેક્શન મારી દીધું. અચ્છા, આ આખી ઘટના પછી રાજભાઈ તમારી બંને સમાજના કોઈ વડાઓ સાથે પણ વાતચીત થઈ હશે, અથવા તો એક પત્રકાર તરીકે નહીં પરંતુ એક મિત્ર તરીકે, અથવા તો કહો પત્રકાર તરીકે, બંને સમાજમાંથી શું મેસેજ છે? શું બંને સમાજના વડીલો જે છે એ આ ઘટના પર અફસોસ વ્યક્ત કરી રહ્યા છે, ચિંતા વ્યક્ત કરી રહ્યા છે? એમનો શું કહેવાનો અર્થ છે? ચોક્કસ નિશ્ચિતભાઈ, આ ઘટનાને લઈને બંને સમાજના આગેવાનો ખૂબ જ દુઃખી છે. મારે બંને સમાજના આગેવાનો સાથે પણ ચર્ચા થઈ છે, અને ખૂબ ગંભીર બાબત છે આ. સમાજના વડીલો સાથે આજે પણ મારે મળવાનું થયું. ખાસ કરીને આજે મેં અણધાભાઈ સાથે પણ વાતચીત કરી છે, જે સામાજિક આગેવાન છે. તો એમણે પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને યુવાનોને સમજાવવાના પ્રયાસો પણ કર્યા છે. અને અત્યારે હાલ તો એકદમ મામલો શાંત છે, પરંતુ આ જે ફરિયાદ દાખલ થઈ છે, 16 લોકોના નામ જો ફરિયાદ દાખલ થઈ છે, 800 થી 1000 લોકો સામે ટોળા ઉપર ફરિયાદ દાખલ થઈ છે, તો કઈક અંશે આમાં કેટલાક નિર્દોષ લોકોનો પણ ભોગ લેવાયો છે. હવે આ આખી સ્થિતિ દોહળાય નહીં, જેને લઈને સામાજિક આગેવાનો મેદાને આવ્યા છે, અને પોલીસ સાથે, એસપી સાથે આ બધા લોકો કહી શકાય કે વ્યવસ્થા ન ડોળાય, જેને લઈને બેઠકો પણ શરૂ થઈ છે. એ તમે પણ જોયું હશે સોશિયલ મીડિયાના માધ્યમથી. તો હવે સ્થિતિ બહુ કાબુમાં છે, પણ હવે મને લાગે છે કે આ બનાસકાંઠામાં જે શાંતિ છે એ શાંતિ કાયમ રહે એવી પ્રાર્થના કરીએ છીએ. ને એ જે લોકો છે એમને અપીલ પણ કરું છું, તમારા માધ્યમથી પણ હું અપીલ કરું છું કે શાંતિ જાળવો. આપણે બધા ભાઈચારાની ભાવનાથી એક સાથે એક મંચ ઉપર રહેવા વાળા લોકો છીએ. આપણે આવી ઉગ્રતામાં માનવા વાળા બનાસકાંઠાના વાસીઓ નથી, એટલે તો બનાસવાસી આખા દેશમાં પ્રખ્યાત છે. આપણે ખૂબ શાંતિ અને સુલેહપૂર્વક અહીંયા રહેવાનું છે, ને આપણે બધાએ સુખ શાંતિથી એક સાથે રહીને ભાઈચારાની ભાવના સાથે બધા જ ગામના ભાઈઓ છીએ. ભલે જ્ઞાતિના આપણા વાડા અલગ અલગ છે, પરંતુ આખરે તો આપણે હિન્દુ છીએ ને. તો બધાને અપીલ કરું છું આપના માધ્યમથી કે આપણે આ ભાઈચારાની ભાવના ટકાવી રાખીએ. હું માનું છું ત્યાં સુધી આપણે પત્રકાર તરીકે, રાજભાઈ, તમે ને હું, આપણે અનેક એવા સામાજિક વિવાદો અથવા તો કહો સામાજિક તકલીફોમાં આપણે પત્રકાર તરીકે સામેલ થયા છે, એને કવરેજ કરવાનો પ્રયાસ કર્યો છે. અને મારા અને તમારા બંનેના અનુભવથી એક વાત તો આપણે કહી શકીએ કે બધી જ સમસ્યાનો ઉકેલ વાતચીત હોઈ શકે છે. એટલે આ પ્રકારની ઉગ્રતા એ કોઈ સમસ્યાનો ઉકેલ હોઈ શકે નહીં. પરંતુ સવાલ, રાજભાઈ, એ થાય કે શું આવા જે કેટલાક અસામાજિક તત્વો છે જે સોશિયલ મીડિયામાં હેટ્રેડ ફેલાવે છે, જે નફરત ફેલાવે છે, આપને લાગે છે કે સમાજે આવા લોકોને પણ ઓળખવાની જરૂર છે, જેથી કરીને ભવિષ્યમાં, કારણ કે યુવાનોને હાથમાં આગેવાની આપવી જોઈએ, કારણ કે આજની પેઢીના હાથમાં આગેવાની આપશે તો સમાજમાં પણ ઘણા બધા સારા બદલાવ આવશે. પરંતુ આગેવાની આપવાનો એક મતલબ એવો પણ છે કે આ પ્રકારનું રિસ્ક પણ રહેશે કે જ્યાં યુવાનો ઉતાવળે કોઈ નિર્ણય લઈ લેશે, ઉગ્ર થઈ જશે. તો આપને લાગે છે કે વડીલોએ આ વાત ઉપર પણ થોડું ધ્યાન આપવાની જરૂર છે બંને સમાજને? ચોક્કસથી વડીલો એ બાબતે પણ સતત ગઈકાલની વાતના બંને સમાજના આગેવાનો સાથે પણ ચર્ચાઓ થઈ રહી છે, અને આ વાતનો સુખદ અંત આવે એવું મને ચોક્કસ લાગે છે. પણ ખાસ એક બીજી મહત્વની વાત આપના માધ્યમથી કહી દઉં કે અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે. ઘણા લોકોને
આવી સમાજોની જ્યારે એકતા હોય છે ને, ભાઈચારાની ભાવના સાથે રહેતા હોય, તો કોકને ન ગમતું હોય તો એવા લોકો ફેક આઈડીઓ બનાવીને જ્યારે સોશિયલ મીડિયામાં ખોટી કોઈના વિરોધમાં, સામાજિક વિરોધમાં, વ્યક્તિગત વિરોધમાં જ્યારે કમેન્ટ કરતા હોય છે, ત્યારે ચોક્કસ માહોલ ડહોળાય છે. મારું આપના માધ્યમથી કહેવું છે કે બનાસકાંઠા એસપી, વાવ થરાદ એસપી અને આઈજીપી જે હમણાં જ અમારી રેન્જની નિમણૂક થઈ છે, તો આઈજીપી સાહેબને પણ વિનંતી કરું છું કે આ બાબતે ચોક્કસથી ધ્યાન રાખવું જોઈએ. સોશિયલ મીડિયામાં એટલું પોલીસનું સાયબર જે મજબૂત છે, તો ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. જે લોકો ખોટી કમેન્ટો કરે છે, સમાજને ઉગ્ર બનાવવાની કમેન્ટો કરે છે, એવા લોકો સામે પણ એક્શન કરવી જોઈએ. તો મને લાગે છે કે આ ચોક્કસથી આવનારા સમયમાં આવા બનાવો થતા અટકી જશે. ખૂબ ખૂબ ધન્યવાદ રાજભાઈ, અમારી સાથે જોડાવા બદલ. આપણે કિંમતી સમય અમને આપ્યો છે. અપેક્ષા રાખીએ કે જે વિવાદ છે એનો બહુ સુખદ અંત આવશે. સમાજના લોકો હંમેશા જોડે રહ્યા છે અને જોડે રહેશે. તો એક વસ્તુ તમને બહુ ધ્યાનથી સમજવા જેવી છે મિત્રો, અને ખાસ આ બંને સમાજના લોકો માટે મારી એક નમ્ર અપીલ છે કે સોશિયલ મીડિયામાં ચાલતી વસ્તુઓને સાચી માની જ લેવી, એ માનસિકતાને આપણે બદલી નાખીએ. કેટલીક ઘટનાઓ સોશિયલ મીડિયામાં એવી રીતે ફેલાવવામાં આવે છે કે જેનો ઉદ્દેશ્ય ઝેર ફેલાવવાનો જ છે. કેટલાક શબ્દો જાતે કરીને એવા પ્રયોગ કરવામાં આવે છે કે જેનો ઉદ્દેશ્ય ઝેર ફેલાવવાનો છે, ને એમાં એક મહદ અંશે સફળ પણ થઈ જાય છે. હંમેશા જાણકારી મેળવ્યા બાદ લીધેલા પગલાથી જ ઉકેલ સુધી પહોંચી શકાય છે. રબારી સમાજ અને ચૌધરી સમાજના બંને સમાજના આંગણે, ખાસ બનાસકાંઠામાં હું વ્યક્તિગત રીતે પત્રકાર તરીકે પણ ગયો છું અને બંને સમાજ સાથે સમય વિતાવ્યો છે, બેઠો છું. મેં તો ભોજન પણ લીધું છે અને ખૂબ આવકાર આપે છે, ખૂબ પ્રેમ આપે છે. આપની આ ઓળખથી જ બનાસકાંઠા ઉજળું છે, આ યાદ રાખજો. રબારી સમાજ, ચૌધરી સમાજ, ઠાકોર સમાજ, બનાસકાંઠા ઉજળું છે, બનાસકાંઠા પ્રખ્યાત છે વિશ્વમાં. એની પાછળનું કારણ આપ સૌ છો. અને આ બધી જવાબદારી કે બનાસકાંઠા ઉજળું રહે, વાવ થરાદ ઉજળું રહે, એ બધી જવાબદારી આજના યુવાનોની છે. હવે એ સમય પાકી ગયો છે કે જ્યારે યુવાનોએ શાંતિપૂર્વક પહેલ કરવી પડશે કે આમાં બેસીને આપણે કોઈ ઉકેલ કાઢીએ. આપે બનાસકાંઠાને એક નવી ઓળખ આપી છે. આપે બનાસકાંઠાને એટલું ઉજળું બનાવ્યું છે કે વિદેશોમાં પણ જો કહીએ કે બનાસકાંઠા, તો બધાને ખબર પડી જાય કે ક્યાંની વાત થઈ રહી છે, કયા સમાજની વાત થઈ રહી છે, કોની વાત થઈ રહી છે. હવે જ્યારે વિશ્વમાં, આખા સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં પણ જ્યારે એક અલગ ઓળખ ધરાવતું, એક માનભેર બોલાતા બનાસકાંઠામાં આવી પ્રકારની ઘટનાઓ ન થાય, એની જવાબદારી આપણા સૌની છે. તમારી પણ છે, મારી પણ છે. આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે કે શાંતિ જાળવીએ. અને એ તમામ લોકોને પણ વિનંતી છે કે એવી વાતમાં ન ફસાઈ જઈએ કે જેમાં લોકો તમને ફસાવવા ઈચ્છે છે. હા, શક્ય બને કે કેટલીક બાબતોમાં આપણે એ સમયે ઉગ્ર થઈ જઈએ, ગુસ્સો સૌને આવે, દુઃખ સૌને લાગે, પરંતુ એનો મતલબ એવો નથી કે આપણા ગુસ્સાનો ભોગ કોઈ બીજો બની જાય, આપણા ગુસ્સાના કારણે કોઈ બીજાને તકલીફ પડે. એ વાત પણ સાચી છે કે સમાજમાં કેટલીક સમસ્યાઓ છે જેનો ઉકેલ જરૂરી છે, પરંતુ એનો ઉકેલ ધીંગાણું નથી. એનો ઉકેલ કોઈના માથા ફાડી નાખવા, એનો ઉકેલ ક્યાંક એવું ધીંગાણું કરી દેવું કે સમગ્ર સોશિયલ મીડિયામાં ચમકતા થઈ જઈએ, એ ચમક નથી. એ હકીકતમાં ચમક પર ધૂળ છે. આપણે સૌ બનાસકાંઠાને ઉજળું રાખીએ અને વધુ ઉજળું બનાવીએ, અને મહેરબાની કરીને શાંતિ જાળવીએ. મારી બસ આ જ અપીલ છે આપ સૌને. બાકી તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. અને બંને સમાજ ભાઈચારા સાથે હંમેશાથી રહ્યો છે, એકબીજાનો સહારો બનીને રહ્યો છે, એકબીજાના ખભે ખભો મેળવીને રહ્યા છે અને આગળ પણ રહેશે જ. પરંતુ એક નાની એવી ઘટના બંને સમાજની આ તાકાતને નબળી નથી પાડવાની, પરંતુ બસ સમજવાનું છે, ધૈર્ય રાખવાની છે. ફરી મળીશું, ત્યાં સુધી ધ્યાન રાખો. જય જય ગરવી ગુજરાત.